માં બાબરાવીર કાંધા હતા પ્રેમથી હતા હાજણાઈ સર્વદેવ બધાયનું રક્ષણ કર્યું. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરિ ઓમ કીર્તનમ ભદ્રમ સુતમ દજ્ઞાનમુદ્મમ લક્ષ્મી ભાગ્યાનમ ધ્યાનમ વદ પ્રભો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાલ કાંધા હાજણાઈ સર્વદેવ બધાયનું રક્ષણ કરી મુનિ શરણમ સરોજ પ્રણામા. આયુષ પાઈ કિન હે વિશ્રામ. વિગત નિસાર ગુનાયક જાગી. બંધ વિલોક કહસ લાગી. મુનિના શરણ કમળમાં પ્રણામ કરી તેમની આજ્ઞાથી વિશ્રામ કર્યો. પણ રામચંદ્રજીની આખી રાત જાગતા જાગતા ગઈ અને રામચંદ્રજી લક્ષ્મણને જોઈને બોલ્યા કે ઉપહું અરુણ યવલોકતાતા. પંકજ કોકલોક સુખદાતા. બોલે લખનું જોરી યુગ પાની. પ્રભુ પ્રભાવ સૂષક મુદબાની. હે ભાઈ જુઓ, કમળોને ચકવાકો અને સર્વ લોકો સુખ આપનારો અરુણ્ય દેઈ થઈ ચૂક્યો છે. લક્ષ્મણ હાથ જોડી રામના પ્રભાવને સુશવનારી કોમળ વાણી બોલ્યા કે અરુણદય શંક મુકદ ઉડગન જ્યોતિ મલિન. जिम तुम्हार आगमन सुनु भयनु पति बलहीन. જેમ આપના આગમન સાંભળી રાજાઓ સંકોચાઈ ગયા છે તથા ઝાંખા પડી ગયા છે, તેમ અરુણના ઉદયથી મુકંદો સંકોચાઈ ગયા છે અને તારાઓ ઘણું ઝાંખા પડી ગયા છે. નો પસબ નખત કરહી ઉજિયારી. તારી ન सकहि साप तम भारी. कमल कोक मुकर बखंग नाना. हर्षे संकल निशाय वसाना. જેમ નક્ષત્રો પ્રકાશ કરે છે પણ ભારે અંધકારને ટાળી શકતો નથી, તેમ સર્વ રાજાઓ પોતાની સત્તા બતાવે છે પણ પ્રબળ ધનુષને તોડી શકતા નથી. જેમ રાત્રિનો અંત થતા કમળો, શક્ર, વાક્ર, ભમરો તથા જાત જાતના પક્ષી પ્રસન્ન થશે. એહી પ્રભુ સબ ભગત તુમારી. હોયતી ટૂટે ધનુષ સુખારે. ભયહુ ભાનુ બિનુ શ્રમ તમ નાશા. દૂરે નખત જગત તેજ પ્રકાશા. જેમ સૂર્ય ઉગતા શ્રમ વગર અંધકાર નષ્ટ થઈ જાય છે, નક્ષત્રો અસ્ત થશે અને જગતમાં જેમ પ્રકાશિત થશે તેમ યજ્ઞશાળામાં આપનું પધારવાનું થતાં જ શ્રમ વગર ધનુષ તૂટી જશે અને આપના સર્વ ભક્તો પ્રસન્ન થશે. રબિની જ ઉદય વ્યાજ રઘુરાયા.
પ્રભુ પ્રતાપ સબનું દિખાવા તવ પૂજ બલ મહિમા ઉઘ ઘાટી પ્રગટી દનુ વિઘટ પરિપાટી. હે રામચંદ્રજી, સૂર્ય પોતાના ઉદયમાં મલિન મિશીથી રાજાઓને આપનો પ્રતાપ દેખાડવાની જ ગોઠવણ કરી રહી હોય એમ જણાય છે. હું ધારું છું કે સ્વયંવરમાં ધનુષને તોડવાનો પ્રસંગ આપના ભુજબળમાં મહિમાને જાહેર કરવા